સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણા જિલ્લા પોલીસ બેડાગામાં સાગમટે બદલીઓ થવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે 206 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર મહેસાણાથી, જ્યાં એસપી હિમાંશુ સોલંકીએ બદલીનો હુકમ કર્યો છે। ત્યારે મહેસાણાથી મહત્વના સમાચાર, જ્યાં જાહેર હિત અને સ્વખર્ચે એમ બંને પ્રકારની બદલીઓ કરવામાં આવી છે। એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર મહેસાણાથી, કે જ્યાં નવા વર્ષ પહેલા જ પોલીસ વિભાગમાં જે બદલીઓ જોવા મળી છે, 206 પોલીસ કર્મચારીઓ છે તેઓની બદલી કરવામાં આવી છે, જ્યાં એસપી હિમાંશુ સોલંકીએ બદલીના હુકમ કર્યા। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આવેલા જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે જે યુવા બિઝનેસ મહાસંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સિવાય ઉપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભા જૈન, રાજ્ય કક્ષાના મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, જાણીતા ભાજપના ધારાસભ્યો અને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ શરૂ થયું ત્યારથી લઈને 2019માં માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મહાભૂમિ પૂજન કર્યું, ત્યારે 7 લાખની જનમેદની અંદર મહાભૂમિ પૂજન થયું। એનો શ્રેય કદાચ મારે આપવો હોય તો અમિતભાઈ સાહેબને એટલા માટે આપવું કે માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમની એપોઇન્ટમેન્ટના માધ્યમથી આપણે અહીં લાવી શક્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિશ્વભરના યુવા બિઝનેસમેનો એક મંચ પર લાવવાનો આજનો ભગીરથ પ્રયાસ પણ ખૂબ આવકારદાયક છે। વિદેશથી આવેલા યુવાન મિત્રોને આ અવસરે હું એટલું જ કહીશ કે આપણે સૌ સરદાર સાહેબના વારસદારો છીએ। સરદાર સાહેબે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, અને શ્રી મોદી સાહેબ અને અમિતભાઈએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની દિશા આપી છે। સમગ્ર ગુજરાતમાં વસતા સૌ સમાજો એક માં ઉમિયાના નેજા હેઠળ એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને, મજબૂત એક પાંખ બને, એના માટે ઉમિયા ફાઉન્ડેશને ખૂબ સુંદર કામ કર્યું છે। સેંકડો યુવાઓને સ્કોલરશિપ, ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો રસ્તો બતાવો, વિકાસ અને પ્રકૃતિ એનું સંતુલન થાય એના માટે વૃક્ષારોપણના કાર્યક્રમો અને સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવા માટે જે પુરુષાર્થ આ ફાઉન્ડેશને કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતી યુવકોની સ્થિતિ વધુ કફોડી બની છે। ત્યારે સાવલીના સાંઢાસાલ ગામના યુવક ગુંજન શાહની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો છે। ડેટા એન્ટ્રીની નોકરીની લાલચે ગયેલા 100થી વધુ યુવકો પાસે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। ત્યારે હાલ આ યુવકો સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે, પરંતુ તેમની પાસે પૈસા અને ભોજનની સુવિધા ખૂટી રહી છે। ત્યારે ગુંજન શાહે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે તેમને વતન પરત લાવવા માટે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે। આજની તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ હું ગુંજન શાહ, સાંઢાસાલ, વડોદરાનો રહેવાસી, હાલ મ્યાનમારમાં રેસ્ક્યુ સેન્ટરમાં છેલ્લા 22 દિવસથી રોકાયેલા છું, અને મારી સાથે બીજા 116 ભારતીય છે। 2 દિવસ અગાઉ અમે ભારત સરકારને અમારી મ્યાનમારની પરિસ્થિતિ વિડીયોના માધ્યમથી અવગત કરાવ્યા છે, પરંતુ 2 દિવસ થયા પછી પણ અમને ભારત સરકારની તરફથી હજુ સુધીને ન્યૂઝમાં કે રેસ્ક્યુ સેન્ટર તરફથી કોઈ જાણકારી નથી મળી રહી। હાલની પરિસ્થિતિ જોતા તમને જાણ કરી રહ્યા છે કે અહીંયા પૈસાની સમસ્યા બધાને ઊભી થઈ ગઈ છે, અને ઘણા ભારતીયોને આટલા દિવસ એક જગ્યાએ રહેવાથી અને પોતાના ઘર વાતચીત ના થવા લોકો ડિપ્રેશન અને હેલ્થ ઇસ્યુઝના કારણે પીડાઈ રહ્યા છે, અને ફોન રેસ્ક્યુ સેન્ટરમાં આવતાની સાથે જ જમા કરી લેવામાં આવ્યા છે। તેના લીધે ઘરના લોકો ચિંતિત થઈ રહ્યા હશે।
આથી ભારત સરકારને નિવેદન છે કે ટૂંક સમયમાં અમને ભારત પરત લાવવાની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરી રહ્યા છે અને જે તે જાણકારી ન્યૂઝમાં માધ્યમથી નજીકની રેસ્ક્યુ ડેટ જણાવવા વિનંતી કે જેનાથી અમારી ફેમિલી અને અહીંયા રહેલા લોકોને આશ્વાસન મળી રહે તેવી અમે ભારત સરકાર શ્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહને નમ્ર વિનંતી છે. રાજ્યમાં બાળ લગ્નને લઈને ચોંકાવનારા આંકડા સામે આવે છે. ત્યારે આરોગ્ય વિભાગના સત્તાવાર ડેટા મુજબ રાજ્યમાં 13 થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા છે. બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની અમલવારી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે NFHSના આંકડાઓ અનુસાર ગુજરાતમાં બાળ લગ્નનો દર 21.8% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 23.3 કરતાં થોડો ઓછો છે. આ આંકડો ભાજપ સરકાર માટે શરમજનક છે. ત્યારે ખેડામાં બાળ લગ્નમાં સૌથી વધુ પ્રમાણ 49.2 નોંધાયું છે. આરોગ્ય વિભાગના પોતાના ઓક્ટોબર નવેમ્બરના આંકડા ડિસેમ્બરમાં સત્તાવાર સરકાર જ જાહેરાત કરે એ આંકડા અતિ ચોંકાવનારા છે. જે સરકારે આંકડા કર્યા 1633 દીકરીઓ સગીર વયની એ દીકરીઓ સગર્ભા વયની છે. એટલે નાની ઉંમર માતૃત્વ એનો અર્થ એ થયો કે નાની ઉંમરે એમના લગ્ન થયા છે. અને સાથે સાથે ભારત સરકારનો નેશનલ હેલ્થ ફેમિલી સર્વે NHFS 5 એમાં પણ સ્પષ્ટપણે આવ્યું કે ગુજરાતમાં બાળ લગ્નનું મોટા પાયે પ્રમાણ છે. એટલે કે દેશની જે સરેરાશ છે બાળ લગ્નની એના કરતાં પણ વધુ ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં છે. ગુજરાતમાં 15 જિલ્લા એવા છે કે જ્યાં બાળ લગ્નના કાયદાનું ધજિયા ઉડી રહ્યા છે. આ જે કેસો આવ્યા છે આપણી સામે કે આંકડા એમાં આપણે ચોક્કસથી આવનારા સમયમાં એમાં ઘટાડો કરી શકીશું અને સૌનો સાથ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આ સાથે રહી કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અમારા બાળ આયોગની ટીમ અને તમામ જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા આ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. પણ હજુ પણ ક્યાંક અમને પણ એવું લાગે છે કે નીચે પણ જિલ્લાઓની ટીમો એ ખૂબ સારી રીતે કામ કરે, ફિલ્ડમાં જાય અને સમાજના વચ્ચે જાય અને લોકોની વચ્ચે જઈને આવી જાગૃતિ ફેલાવે. તો વાત કરીએ જસદણની, તો જસદણના ગંગા ભવન પાસે બાવળની જાડીઓમાંથી એક નવજાત શિશુના મામલે મોટો ખુલાસો થયો છે. DNA રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે કિંજલ ધંધુકિયા નામની અપરિણીત યુવતીની ધરપકડ કરી છે. લોકલાજની બીકે આ માસૂમને કાંટામાં ફેંકી દેવાયું હતું અને જેની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં જસદણનો એક પરિણીત યુવક છે તે પણ સંડોવાયેલો છે. ત્યારે હાલ તો પોલીસે આ યુવતીને કઈ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર જાની વડલા ગામ પાસે ગેરકાયદેસર બાંધકામને લઈને જે બાંધકામ છે આ બાંધકામ હટાવવામાં આવ્યું છે. ત્યારે જાની વડલા ગામના પાટિયા પાસે સરકારી જમીનમાં શિવલહેરી પરોઠા હાઉસ નામની મોટી હોટલ બાજુમાં જે બંગલો અને ઘોડાનો તબેલો ગેરકાયદેસર બનાવી નાખવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે રાખી સરકારી જમીનોમાં ગેરકાયદેસર ઊભી કરાયેલી હોટલો, બંગલો અને જે ઘોડાનો તબેલો છે એ જમીન દોસ્ત કરવામાં આવ્યો. આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું. જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ, જેનું બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર. હોટલ વીર વછરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા. તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર. આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી. શિવલહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે સાથે રહેણાંક અંગેનો બંગલો તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ
અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000. સાથે સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું. તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000. 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા. આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી પદયાત્રા ત્રીજા દિવસે કાગવડ ખોડલધામ પહોંચી હતી, જ્યાં પદયાત્રાનું સમાપન થયું હતું. ત્યારે પદયાત્રામાં સરદારની પ્રતિમા સાથેના સ્વદેશી રથનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સાથે સાંસદ મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, રાઘવજી પટેલ, કૌશિક વેકરિયા, ભરત બોગરા તેમજ અલ્પેશ ડોલરિયા સહિતના આગેવાનો જોડાયા હતા. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક રાજકોટથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ. તો નજર કરીએ અમદાવાદ ઉપર. તો અમદાવાદના ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક ફરી જોવા મળ્યો છે. સિગારેટના પૈસા માંગતા વેપારી પરિવાર ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે, જ્યાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા આસપાસના લોકો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. કે ખોખરા ભાઈપુરા રોડ પાસે જયંબે ફાસ્ટ ફૂડ નામની એક દુકાન છે. ત્યાં મોન્ટુ કોસ્ટી અને એના 3 મિત્રો એ ત્યાં જગ્યા ઉપર સિગરેટ અને મસ્કાબન લેવા માટે આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે જયંબે ફાસ્ટ ફૂડના જે ઓનર છે રાજેશભાઈ વર્મા, તેમની સાથે બોલાચાલી ઝઘડો થયેલા. એ બાબતે બનાવવાળી જગ્યાએ અમારી ગાડી પણ સમયસર પહોંચી ગયેલી અને બનાવવાળી જગ્યાએ ત્યાં મારામારી થયેલી, ઝઘડો તકરાર થયેલી. તેમાં આપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે 715 અને 716 નંબરથી ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. તો અમદાવાદ ગ્રામ્યમાં 2 દિવસમાં ખાણ ખનીજનો સપાટો બોલાવવામાં આવ્યો હતો. ધોળકાના વૌઠા ગામે સાબરમતીમાં એક હિટાચી મશીન, એક યાત્રિક નાવડી તેમજ બાવળાના નાનોદરા વાસણા ગામે 2 જેસીબી મશીન અને 2 સાદી રેતીના ઢગલા સાથે ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપાયું છે. બંને વિસ્તારના સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક ગુજરી બજાર હવે વિવાદોમાં સપડાઈ છે. જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગંભીર આક્ષેપો કર્યા છે કે વર્ષો જૂની આ બજાર હવે ધીમે ધીમે બકરા મંડીમાં ફેરવાઈ રહી છે. રિવરફ્રન્ટ અને વિક્ટોરિયા ગાર્ડન પાસે ભરાતી આ બજારમાં જૂની નવી વસ્તુઓના બદલે હવે મોટા પાયે ઘેટા બકરાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ અંગે કોર્પોરેશન અને પોલીસને જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો વાત કરીએ લુણાવાડાની. તો લુણાવાડા નગરપાલિકા બાદ હવે મહીસાગર જિલ્લા પંચાયત પર સોલાર એલઈડીના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ત્યારે ઉંદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને જેને લઈને પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે સોલર એલઈડીની ખરીદી ઓનલાઈન જેમ પોર્ટલ દ્વારા જે કરવામાં આવી હતી અને જેને લઈને સમગ્ર ચર્ચાનો વિષય બન્યો છે. અમારા ઉંદરા
મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે. આમ આખા જિલ્લામાં 45 લાખ ઉપરની સોલર LED લગાવેલ છે. તેમાં મારી જાણ મુજબ 28 લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરણમાં આવેલ છે. અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલમાં સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં 15મા નાણાં પંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા. એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે LED લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ. વડોદરાના ડભોઈમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નગરપાલિકાના બજેટ અને સરકારની ગ્રાન્ટમાંથી ગાર્ડનનું રિનોવેશન થયું હતું. લોકાર્પણ થયાના માત્ર 7 દિવસમાં જ સાધનો તૂટતા કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે ધારાસભ્ય અને ચીફ ઓફિસરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. નગરપાલિકાના બજેટમાંથી સરકારની ગ્રાન્ટમાંથી આ બાગનું રિનોવેશન થયું. 2 કરોડ અને 30 લાખ રૂપિયા જેટલી રકમ આ રિનોવેશનમાં વપરાય. પણ જે રીતે અહીંયા લોકોની ફરિયાદ હતી કે મોટા ભાગના પૈસા ખવાઈ ગયા, આજે સ્થળ પર આવીને જોઈએ છે તો જે સાધનો છે એ કોઈ પણ બ્રાન્ડના કંપનીના લેબલ વગરના સાધનો છે. એક જ અઠવાડિયું હજુ તો એનું લોકાર્પણને થયું છે. 22 ડિસેમ્બરે લોકાર્પણ થયું. આજે 28 તારીખે અમે વિઝિટ કરી છે તો મોટે ભાગના સાધનો તૂટી ગયા છે. તો વડોદરામાં ફરી એકવાર ટ્રાફિક વ્યવસ્થામાં બેદરકારી જોવા મળી છે. જ્યાં શહેરના રાજમાર્ગો ઉપર લગાવેલા ડિલિનેટરને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે ડિલિનેટરની આડમાં વાહન ચાલકો કઈ તરફ જવું તેની ગૂંચવણમાં મુકાયા છે. ત્યારે આ ડિલિનેટર લગાવવાની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે. જ્યાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે ડિલિનેટર લગાયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં ટ્રાફિક વ્યવસ્થા એકદમ વણસી ગઈ છે અને અકસ્માતો જીવલેણ થઈ ગયા છે. ત્યારે દરેક જંકશન પર ડિલિનેટર લગાયા, એટલે કે સીધે રસ્તેથી જતા હોય તો લાલ લાઇટમાં ઊભું નહીં રહેવાનું, પણ ડાબી બાજુ જવું હોય એને તો સીધા ડિલિનેટરની લાઇનમાં જઈને જતું રહેવાનું. તમે દરેક વસ્તુ કરો, કાયદા બનાવો, કાયદાનો અમલ કરવાની વાત કરતા જ નથી. ડિલિનેટર લગાવો તો ડિલિનેટરની આગળ સાઇનબોર્ડ હોવું જોઈએ કે ડાબી બાજુ વળવા માટે આ લાઇનમાં જાઓ ને સીધા જવું હોય તો વચ્ચેની લાઇનમાં રહો. એ સાઇનબોર્ડ કોઈ જગ્યાએ નથી મળતા. સાઇનબોર્ડ નથી મળતા. આ ઉપરાંત કોઈ ટ્રાફિક હું કાયદાનો ભંગ કરું તો મને સજા શું તો કશું નહીં, માત્ર હપ્તો ખાઈ લેવાનો છોડી દેવાનું. તો વડોદરાનો પલાસા ધનતેજ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. રોડ ઉપર મચમોટા ખાડાઓ જોતા જ જે સ્થાનિકો છે, સ્થાનિકોમાં જેને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રોડની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે ખરાબ રસ્તાઓને લઈને ગ્રામજનોએ રસ્તો જામ કરી આંદોલન શરૂ કર્યું છે. ધનતેજ સાવલી જતા રોડ પર હાલ એટલી ગંભીર સમસ્યાઓ છે કે જે ખાડા રોડ પર નાની મોટી સમસ્યાઓ જે થાય છે એના લીધે એક્સિડન્ટ, એમાં એક મારા ગામના હાલ 2 મહિના પહેલા એક મૃત્યુ પામેલા છે. હાલ બહુ ખરાબ ધનતેજ સુધી પહોંચતા બહુ ખરાબ પરિસ્થિતિ થયેલ છે. જે સાવલી અને બરોડા જિલ્લા પંચાયતમાં જે જોડતા રસ્તા છે એ માનનીય ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય સર્વેને અગ્ર અપીલ, લાગણી અને માગણીથી અમે આ રોડની એક ઉગ્ર રજૂઆત, જે રોડ આંદોલન, રસ્તા બંધ આંદોલન રીતે સ્વીકારી અપીલ કરીએ છીએ, જે સ્વીકારશો જી સર. તો વડોદરાના સૌથી મોટા અનાજ માર્કેટમાં ઘીની પેટીઓ ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યાં હજારોની કિંમતની ઘીની પેટીઓની ચોરી થતાં જ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સમગ્ર મામલાને લઈને કુંભારવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે વિજયનગરથી 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસે ઘીની પેટીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદ ન્યૂ રાણીપમાં આનંદ પાર્ટી પ્લોટ ખાતે
એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલની હાજરીમાં એસપીજીનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભાગેડું લગ્નો અટકે તે હેતુથી લગ્ન નોંધણી સુધારવાના જે અભિયાન છે, આ અભિયાનને લઈને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં આગામી સમયમાં કડક આંદોલનો કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. એસપીજી છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે. આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું અમે એસપીજી દ્વારા સાબિત કરેલું છે. તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના સુધારામાં કાયદો મજબૂત કરીને કાયદો બનાવજો. બાકી આવનારા સમયે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કક્ષાએ આવા સંમેલનો કરીશું. તો વડોદરા શહેરમાંથી પ્રદેશ સંગઠનની ટીમમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે. ડોક્ટર હેમાંગ જોશીની પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી થતાં જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિરે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોઢી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે હેમાંગ જોશીએ દેશના વડાપ્રધાન મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા. તેમજ વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામનો આભાર માન્યો હતો. ત્યારે વડાપ્રધાનના વિકસિત ભારત વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા કાર્યકર્તાઓ સાથે મળી યોગદાન આપીશું તેવું જણાવ્યું હતું. ત્યારે મારા જેવા એક નાના કાર્યકર્તાને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જે જવાબદારી આપી છે, એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, આપણા માનનીય પ્રદેશ મહામંત્રી સંગઠન, આપણા રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી અને તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો નજર કરીએ સુરત ઉપર. તો સુરતમાં રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પિતા દ્વારા ઠપકો આપતા પુત્રએ મોતની છલાંગ લગાવી હતી. 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના 4થા માળેથી છલાંગ લગાવી મોતને વાળ કર્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સુરત શહેરમાં રખડતા શ્વાનનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલ છે, આ નવી સિવિલ હોસ્પિટલમાં અડકવા વિરોધી ઇન્જેક્શન લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે હોસ્પિટલમાં દરરોજ 100 થી 120 જેટલા ડોગબાઇટના કેસોની નોંધણી થઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આમ છતાં પણ જે શ્વાન છે, રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે. માત્ર નવેમ્બરની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં જ 2100થી વધુ અને ચાલુ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 1209 કેસો સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. टाका तो 5-6 टाके लगे हैं. कितने साल की बच्ची है? 5 साल की है. क्या करती है? कहाँ पे, मतलब घर पे ही काटा था? हाँ, घर पे ही काट लिया. पढ़ती है ये मॉडल पब्लिक में. હા, નવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રોજના નવા કેસ 100થી 120 આવે છે અને જૂના કેસ 50થી 60 આવે છે. લોકોને કૂતરા વધારે કરડીને આવે છે. એ સિવાય પણ બીજા જાનવર જેવા કે બિલાડી છે, પછી વાંદરો છે, એવી રીતે બધા અલગ અલગ કરડીને આવતા હોય છે. પણ કૂતરાઓ કરડવાના કેસ વધારે જોવા મળે છે. તેમાં બાળકો છે, શાળાએ જતા બાળકો છે, કોઈ નોકરીએ જતા વાહન ચાલકો છે. અને અમે બહાર હતા તો કૂતરું કરડી ગયું જતા રસ્તા જતા. બધું કેટલું કૂતરાની આતંક છે ને કેટલું લાગે છે? શું? કેટલું કૂતરાનું આતંક છે? એવા કેટલું કૂતરાઓ છે? એટલું બધું આતંક નથી, પણ કરડી ગયું. કેવી રીતે કર્યું? તો બહાર હતા, ગાડી પર હતા, ક્યાં હતા? નહીં, રસ્તા પર હતી, ચાલતી હતી. મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા કૂતરા? હા. કઈ જગ્યાએ? અમારા નજીક જ છે, અમારા પાર્કમાં, વડોદરા. ડોગબાઇટમાં એઆરવી વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે. કઈ રીતનું રસી દર્દીઓને કઈ રીતની સારવાર?
દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન ટીટી અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં નવી સિવિલ હોસ્પિટલનો વધુ એક શરમજનક ચહેરો સામે આવ્યો છે. હોસ્પિટલમાં કણસતા દર્દીને એક પણ સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળી હતી, ત્યારે પુત્રને પિતાએ ખંભા ઉચકી અને હોસ્પિટલ લઈ ગયા જવાની નોબત આવી હતી, જ્યાં પિતાની હાલત દયનીય જોવા મળી હતી. ત્યારે પુત્રએ પિતાને ખભે નાખી હોસ્પિટલની અંદર પહોંચાડ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં યોગ્ય સારવાર પણ જોવા ન મળી હતી. યોગ્ય સારવારનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે બીમાર પિતાને ટીંગાટોળી કરી અન્ય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે કોંગ્રેસના પૂર્વ નેતા અસલમ સાયકલવાલાએ પ્રહાર કર્યા. જે ગરીબ શ્રમિક પરિવાર એના પિતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હોય એને સંતોષકારક સારવાર ના મળી અને બિચારો ભારે હૃદય એના બાપને એના પિતાને એના ખભા પર ઉચકીને બે ભાઈઓ જ્યારે બીજી અન્ય હોસ્પિટલમાં લઈ જાય છે કે એને સિવિલનો માનવતા વિહીન સ્ટાફ સ્ટ્રેચર પણ આપી શકતો નથી. કોઈ સ્ટાફ જોઈ પણ નથી શકતો કે આ વ્યક્તિ આવી રીતે સ્ટ્રેચર વગર જઈ રહ્યો છે, એમ્બ્યુલન્સ વગર જઈ રહ્યો છે, કે આની માનવતાના હિસાબે પણ વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ સિવિલ હોસ્પિટલનો તંત્ર સાવ કથળી ગયો છે, રેડિયાળ તંત્ર બની ગયો છે. આ એનો ઉત્તમ દાખલો છે. લખતર ધ્રાંગધ્રા બાદ હવે રાસકા ગામે કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે, જ્યાં રાયની સીમ તારીખે ઓળખાતી જે જમીન છે, આ જમીનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સાથણીની જમીન પ્રીમિયમના નામે છેતરપિંડીની ખરીદી થઈ છે, કે જ્યાં આશરે 450 વીઘા જમીનમાં પ્રીમિયમના નામે છેતરપિંડીથી ખરીદી કરી છે. જે જમીનના સર્વે નંબર નહોતા તેમાં ગોટાળો કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે, અને સાથે જ ડીએલઓમાંથી ખોટા નકશા તૈયાર કર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે નર્મદા કેનાલની લાઈનોમાં પણ મોટા પ્રમાણમાં તોડફોડ કરાઈ હતી. હું રાસકા ગામના એક જાગૃત ખેડૂત તરીકે આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. આ ગામમાં ટાટાનો પ્લાન્ટ સોલારનો છે, એનટીપીસી દ્વારા છે, અને આની અંદર ખેડૂતોની જમીનોના સંપાદનમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે, જેમાં આ સાંથણીની જમીન હોવાથી સસ્તી જમીન મળવાને કારણે ખેડૂતોની સાથે પ્રીમિયમના નામે છેતરપિંડી કરવામાં આવી છે. અમારા ગામમાં એનટીપીસી દ્વારા સોલર પ્લાન આવેલો છે અને એમાં ટાટા કંપનીવાળાએ કામ રાખેલું છે, અને અમારે પેટા કેનાલ આવેલી છે, એમાં અંદર લાઈન કરી છે, એના ઉપર ચક તોડી નાખેલા છે, દાદાગીરી કરીને ઉપર પાઇલિંગ કરી નાખેલું છે. અને અમારે આશરે 400-500 વીઘા જમીન હશે, અને ખૂબ જ નુકસાન કર્યું છે. ખેડૂતને બધા જાય તો એને દાદાગીરી કરે છે, તમારી ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવશે. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.